તો કેમ છો બધા મિત્રો? આપણે આજના વ્લોગની શરૂઆત કરી દીધી છે બધાને મહાદેવને. હવે આપણે કરી લઈશું દીવાબત્તી. તો આપણે દીવાબત્તી કરી લીધા છે અને હવે આપણે નીકળી ગયા છે ઘરની બહાર અને આપણે મહાદેવની લોટી તૈયાર કરી લીધી છે અને આપણે જઈએ છીએ મહાદેવના મંદિરે. તો હાલો હવે આપણે જઈએ મહાદેવના મંદિરે અને આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર જઈને મહાદેવના દર્શન કરી લઈએ. મહાદેવના દર્શન થઈ ગયા છે, હનુમાન દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જઈએ છીએ બેનને તેડવા. આપણે બેનને તેડીને ઘરે આવીશું, પછી આપણે જઈશું બેનને મૂકવા. તો હાલો હવે આપણે જઈએ છીએ બેનને મૂકવા. બેનને હાલે છે પેપર, હજી આપણે 3-4 દિવસ બેનને મૂકવા જવાના છે અને ત્યાર પછી આપણે ઘરે આવી જાઉં. અને અત્યારે રાતે આપણે હવે જોવા બેસી ગયા છે ગુજરાતની મેચ અને ગુજરાતની મેચમાં આપણને બહુ જ મજા આવે છે. ગુજરાત આપણી ફેવરિટ ટીમ છે અને આ જુઓ શુભમન ગિલ અને સાઈ સુદર્શનની મસ્તની જોડી ક્રિકેટ રમી રહ્યા છે. અને આજની મેચમાં તો આપણને બહુ જ મજા આવવાની છે કેમ કે આજે ગુજરાત ટાઇટન્સ જીતવાનું છે. તો જોઈએ છીએ આપણે ગુજરાતની મેચ અને જો શુભમન ગિલ હમણાં મારશે ચોક્કો અને શુભમન ગિલે માર્યો ચોક્કો અને હવે આપણે જવાના છે બહાર. તો હાલો આપણે જઈએ છીએ ગાંઠિયા લેવા. તો આપણે યાર્ડમાં પહોંચી ગયા છે અને હવે જઈએ છીએ આપણે ગાંઠિયા લેવા. તો આપણે ગાંઠિયા લેવાના છે પટેલમાંથી. તો આપણે પટેલભાઈની ત્યાં ગાંઠિયા લેવા પહોંચી જઈએ છીએ અને આપણે પહોંચી ગયા છીએ પટેલભાઈની દુકાને. અને જો પટેલભાઈએ ગાંઠિયા બનાવી નાખ્યા છે અને આપણે ગાંઠિયા લઈને ઘરે પહોંચી જાઉં. જો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરતા ભૂલતા